સૌરાષ્ટ્રના ધોરાજી, ઉપલેટા અને જામજોધપુર પંથકના હજારો મુસાફરો માટે ખુશ ખબર છે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાના પ્રયાસો અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની મંજૂરીથી પોરબંદર રાજકોટ વચ્ચે 2 નવી ટ્રેન સેવા શરૂ થઈ છે. આ ટ્રેન સવાર સાંજ શરૂ થવાથી વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને વેપારીઓને સસ્તી અને સલામત મુસાફરીનો વિકલ્પ મળ્યો છે. હવે માત્ર 45 રૂપિયામાં પોરબંદરથી રાજકોટ પહોંચી શકાશે. જે લોકો મંથલી પાસ કઢાવશે તેમને મહિને માત્ર 300 થી 400 રૂપિયામાં આ સુવિધાનો લાભ મળશે. પોરબંદરના ધારાસભ્ય અને મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ નિર્ણયને સામાન્ય લોકો માટે ખૂબ જ મોટો ફાયદો ગણાવ્યો છે. વેસ્ટર્ન સૌરાષ્ટ્ર પેસેન્જર એસોસિએશને નવી ટ્રેન બદલ મનસુખ માંડવિયાનો આભાર માન્યો હતો, પરંતુ સાથે જ પોરબંદરથી હરિદ્વાર, મુંબઈ અને સાંતરાગાછી માટે લાંબા અંતરની ટ્રેનની માંગણી પણ દોહરાવી છે. આમાં નવી કનેક્ટિવિટીથી ધોરાજી, ઉપલેટા અને જામજોધપુરના શૈક્ષણિક અને આર્થિક વિકાસને નવી ગતિ મળશે.